તૈયાર. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે પાછા જઈએ છીએ ફરવા. આજે તો થોડું કામકાજ છે, બી ફરવાનું બી થઈ જાય એટલે તમને આજે શેર કરાવું મસ્ત. પછી તો આપણે નીકળી ગયા પ્રભુજીના દર્શન કરી અને હાઈવે ઉપર, નેશનલ હાઈવે, અને રોડ જોડો ચકચકાટ. અને પછી પહોંચી ગયા આપણે મંદિરે. આ મંદિર બહુ જ જૂનું અને પ્રખ્યાત, બહુ પ્રખ્યાત છે આ મંદિર. તમે ગમે એને પૂછશો ને, મંદિર એના મોટા ઉપર રહી છે. આ છે ખજૂરા શ્યામનું મંદિર. કેટલું વિશાળ છે, તમને જોઈને મજા આવી જાય. આમાં શું હોય છે કે ભગવાનનો ફોટો પડાતો નથી, એટલા માટે જો એ છે. અને એમનું મંદિર જમણી બાજુ છે. પછી તો દર્શન કરી અને પછી આપણે પાછા આપણા ગામ તરફ વળતા હતા. અને સાંજે પડી ગઈ હતી, એ આથમી ગયો. આપણા ઘરથી થોડુંક દૂર હતું, એટલા માટે હરવે જતા હતા. કેવું અંધારું થઈ ગયું, ખાલી વચમાં જ આપણે લાઈટ દેખાય, આજુબાજુ ફૂલ અંધારું, ફૂલ આખી બાજુ. અને આપણને થાય જોરદાર ભૂખ લાગી. પછી બનાવી દાલ બાટી. તમને મોટામાં પાણી આવી જાય એવી મસ્ત દાલ બાટી બનાવી છે ને. કઠામાં શીકી એટલે થોડીક રાખને હોય સાફ કરવી પડે. એટલે જુઓ, મજા આવી જાય. આમ 2-3 જણા હતા એટલા માટે એટલી જ બનાવી, જાજી નથી બનાવી. જોરદાર બની, જોરદાર. કઠામાં જો છે નહીં તો કીધું હાવના રીતે ઘી નાખો અને મોજ કરો. વચમાં જો દબાઈ દે ને ઘી નાખ્યું, આનંદ લીધો. પછી આનંદ તમને મોટામાં આવી ગયું પાણી છે. ને કહી દીધું કે ભાઈ તમે રીતે નાખી દે ઘી. આ પડ્યો ને પછી તો આપણે ચોરીને ખાવાનું ને જોયા સંભારો ને સલાડ ગુલાડ નાખીને કચુંબર બધી ઘરનું જ હતું. ત્યાં બારે લગ્નનું આવી ગયા હતા, લગ્નવાળા. હજી અહીંયા જૂના પ્રમાણે જ રીતિ રિવાજથી હજી એમ જ લગ્ન થાય છે. તમને અહીંયા મજા આવી જાય. સાઉન્ડ જોરદાર હોય છે, અલગ જ ફિલિંગ, મજા જ આવ્યા રાખે તમને. ચાલો મિત્રો, આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવી કહાની. જય મહાદેવ હર.